કોઈ માતાજી મગર માથે બેઠા હોય, કોઈ માતાજી પાડા માથે બેઠા હોય, કોઈ સિંહ માથે, કોઈ વાઘ માથે, પણ એક માં જગદંબા એવી મારી મેલડી કે જેને ભૂટિયા ભૂકડા માંથી અસવારી કરી છે. હો પણ એક ભૂટિયા ભૂકડા માથે મારી મેલડી સવારી કરવા માટે જેવા જેવા કામ કર્યા જગદીશભાઈ. એક ભૂટિયા ભૂકડા માથે મારી ભગવતીએ અસવારી કરવા માટે જેવા જેવા કામ કર્યા એની વાત કરી છે. પણ કેવી વાત બાપ, વાતું કરતા વાર લાગે કોઈ માતાજી મગર માથે બેઠા હોય, કોઈ પાડા માથે, કોઈ સિંહ માથે, કોઈ વાઘ માથે, પણ એક મારી મેરડી ભૂટિયા માથે બેઠી છે ને, એક ભૂટિયા માથે અસવારી કરવા માટે મારી મેરડીએ કેવા કેવા કામ કરે એની વાત કરી છે. પણ કેવી વાત ભાવ, જીવણા નામનો રબારી, જીવણા નામનો રબારી જેની પાસે હવા હો બકરાનું જેને ધણ કહેવાય, અને આની માલિપા એક મારી જગદંબા જેને બુટિયો બોકડો કહેવાય, જેની હોનાની ખરી રૂપાની શીગડી અને જેને હોનાની હાંકડે પાછી રાખે. હો હોનાની શીગડી રૂપાની ખરી જેને હોનાની હાંકડે પાછી ન રાખે, વાત કરતા વાર લાગે મારી મેરડીને એવું થયું કે અસવારી કરું તો ભૂટિયા બોકડા માથે કરું. હો અને એક દી જીવણો રબારી પોતાના હાંકલ સાપરાની માલિકા હોતો છે ને અડધી રાતની મેઘલી મળી છે, મારી મેરડી જીવણા રબારીને સપને આવીને એટલું કોઈ જીવણ એ જીવણ હું તો શું જાગે બાપ કે કોણ છો, કે એક મેરડી જેવું ધર્મ છું કે મને જગાડવાનું કારણ, કે તને જગાડવાનું કારણ એટલું કે તારું આ હવા હો બકરાનું ધણ છે ને એની માલિપા આ બુટિયો બોકડો મને મેરડીને બહુ વાલો લાગે છે. પણ જો આ એક બુટિયો બોકડો મને જાને અને ભલામણ આ દુનિયાની માલિપા આંગળી ચીજ અને પોતાનો હિસાબ ન કરી નાખું તો દુનિયાની માલિકા ભલામણા મને મેરડી કોઈ તાજ નહીં ભરે. હો બાપ, જીવનો રબારી મારી મેરડીને સપને વાતું કરે, જીવણો મારી મેરડીને સપને વાતું કરે જગદીશભાઈ, પણ મારી તેનો બુટિયો બોકડો તો યાની નાની, પણ પેલા મારું કામ કરવું પડે તારે. હો કે જીવન તું કે ઈ ન કરું તો દુનિયાની માલિકા ભલા માણા હું મેરડી ન ગયો, પણ મને એક બુટિયો બોકડો જેની હોનાની ખરી રૂપાની શીંગડી હોનાની હાંકડે બુટિયો વાજે છે નહીં પણ તારે દેવો પડે. હો તો તારું કામ કરવું કે જા જરૂર તારું કામ કરું, પણ મને પેલા બુટિયો દેવો પડે. પેલા નહીં તો પેલા મને એક દીકરો દે, હે એક દીકરો દે, અને એક દીકરો દે ને પછી તારું આ બુટિયો બોકડો હગા હાથે હું આપી દઉં. પણ આ તો મારી મેરડી છે બાબો કે જાજા બાપ 9 મહિને અને 13 દી તારા ઘરે હું દીકરો નો દઉં, દુનિયાની માલિકા મને ઉગતા ના પોરની મેરડી જગતમાં કોણ તાજમ ભરે બાબો.
રાખે કરશે ને ભુવાયા નો તોલ આ બાજુ મારી મેરડી બોલી 9 મહિને 13 દીએ દીકરો દઉં તો માનજે હું મેરડી દઉં પણ જોજે હો મારી વાતને ભૂલતો નહીં બાપ રાત જાય દિવસ જાય એમ રાત જાય વાત કરતા વાર લાગે અને તેથી એમ કહેવાય વાત કરતા વાર લાગે સમજ માલિપા 9 મહિને 13 દીએ જીવણાના હતા જગમાલનો જન્મ થયો હો અને 9 મહિના 13 દીએ જગમાલનો જન્મ થયો હવા મહિનો વીતી ગયો પાછી મારી મેરડી જીવનના સપને એન્ટ્રી જીવન એ જીવન તારા તા દીકરો દીધો મેં હો લાય મારો ભૂતિયો બોકડો લાય બાપ અને પાછો જીવન એટલું બોલ્યો કે મારી 1 રૂપિયા કોઈ રૂપિયા વાળો ન કહેવાય ને એક દીકરે કોઈ દીકરા વાળો ન કહેવાય જો કદાચ મને 2 દીકરાની જોડ કરી દે ને આ ભૂતિયો બોકડો રહ્યો ને એ હગા હાથે હું આપી દઉં હો પાછી મારી મેરડી એટલું બોલી કે જીવન તને બીજો દીકરો દે એની ના નહીં પણ મને બુટિયો તો દઈશ ને તો મારી જરૂર દઈ દઈશ પણ મને બીજો દીકરો દે પણ મારી તું દીકરો દે ને તો એની કઈક નિશાની દેજે હો પણ મારી મેરડી કે કદાચ મારા આપેલા દીકરાની નિશાની કેવી હોય કોઈને ગાલે લાખું હોય કોઈને મુખ ઉપર તલ હોય પણ ભલા માણા હું મેરડી દઉં ને તો એક દીકરાની કાનની જમણી બૂટ વ્યાધેલી હોય ને એકની ડાબી બૂટ વ્યાધેલી હોય તો માજે જગતના સ્વાગની માલિકા મેં મેરડી હતી થતો મારી મેરડીનું નિશાન કેવું હોય તો એકનો જમણી કાન મીધેલી હોય ને એકની ડાબી કાન મીધેલી હોય જેમ વાત કરતા વાર લાગે મારી મેરડીના નિશાન કેવા હોય મારી મેરડી કે એક દીકરાની જમણી કાનમી થેલી હોય ને એકની ડાબી કાનમી થેલી હોય તો માનજે મેં મેરડી આપે તો હો તેથી મારી મેલડીને વાતું જ વધારવી રાજા બીજા 9 મહિના અને 9 દિવસનો સમય બને જા બીજો દીકરો દો પછી કાકા વહાણ જેવી જોડી કરી આલી હો અને પાછી હવા મહિનો છે એટલે મારી મેરડી પાછી સપને ઉતરી જીવન લાય એ મારી હોનાની ખરી રૂપાની સિંગડી અને હોનાનો હાંકડે બાંધેલો મને બુટિયો છે મને બુટિયો બહુ વાલો લાગે છે બાપ અને તેથી વાત કરતા વાર લાગે સમજ માલિબા એ કાળા માથાના માનવીએ મારી મેરડીને અવરી કલોટ ખવડાવી હો તો માડી આ 2 મારા દીકરા તો હજુ નાના છે હો એ થોડા સમજગણા થાય ને પછી મારી તને બુટીઓ દઉં તો બેટા રહેવા દે મારી મેરડી નું આજ વેણ નો કાપીશ બાપ આ તારા 2 દીકરા મોટા થાય ને એ પેલા એમ કહેવાય કે તને યમરાજાના તેડા આવી જશે હો અને યમરાજાના તેડા આવી જશે પણ મારા બુટીઓ બોકડો કોની પાસે લેવો પણ ભલામણ હું મેરડી છું આજ તારા તા 2 દીકરાની જોડ કરી હોય અને જો બુટીઓ લેતી પાછી પડું ને તો દુનિયાની માલિકા મને ભગવા ઝંડાની મેરડી જગતમાં કોઈ તાજ પણ એકવાર જગમાલ અને વહાણને રમાડી લે થોડા સમજગણા થવા દે પણ ત્યાં સુધી મેરડી કે તને એમ કે અમરાજાના તેડા આવી જશે બાપ પણ એક દી આ વહાણ સમજણો થાય ને
તરત એને યમરાજાનું તેડું આવી જાય. પણ ઘડી બે ઘડી હું મેળડી જો યમરાજાને ઘડી જો ખડકીની બહાર ઉભો ન કરી દો તો દુનિયાની માલિકા ભલા મને મેળડી તાજન કોણ કરશે બાબા? આ તો મારી મેળડી દેવને વાતું વધારેવી. આ બાજુ બે ભાઈ મોટા થયા અને તેથી એમ કહેવાય કે જીવનને યમરાજાના જેડા આવી ગયા. યમરાજાના જેડા આવી ગયા. ઓલા બે ભાઈ દિવસે વધેવા રાતે વધે, રાતે વધેવા દિવસે વધે. હો બે ભાઈ 18-19 વર્ષના થયા એટલે મારી મેરડી પોતાનું ઉઘરાણું કરવા આવ્યું પોતાના બાપનું. હો કહેવતમાં કીધું છે ને દર્શન બુઆ કે બાપનું લેણું કોણ ભરે? દીકરા ભરે. હો ઓલો બુટિયો બોકડો જીવન પાસે લેવાનો હતો ને, પણ પોતાનો બાપ તો આ લોક છોડી પરલોકની માલિક માં વિયો ગયો. પણ મારી મેરડી કે જગતના સ્વામી મારી પાસે બુટિયો તો આજે લઉં કાલે લઉં. હો ઓલા બે ભાઈ હાંગળ સાપરાની માલિકા હોતા છે. મધરી રાતનો ગજરો બને મારી મેરડી સપને ઉતરી. જગમાલ અને વહાણ ને એટલું બોલે જગમાલ વહાણ કે કોણ? કે હું મેરડી છું. કે મારી મારા સપને આવવાનું કારણ કે તારો બાપ જીવન હતો ને, તમારા બે ભાઈનો જોડી કરવા માટે મેં આ બુટિયો બોકડો માંગ્યો તો બાપ. સોનાની ખરી રૂપાની શીઘડી મેં તમારા બેની જોડી કરવા માટે આ એક બુટિયા બોકડાની માંગણી કરી હતી. લાય લાય તારા બાપનો લેણું ચૂકવી દે, બાપ મને બુટિયો બોકડો આપી દે. તેથી જગમાલ ને વહાણ બે ભાઈ એટલું બોલ્યા કે મારો બાપ આ લોક છોડી પરલોકની માલિકા વિયો ગયો છે. હો અને આ તો મારા હવા હો બુકરાનું જેને નાક કહેવાય. આ બુટિયો બોકડો આજે ન મળે ને કાલે ન મળે. અને આ બુટિયો બોકડો જોતો હોય ને તો મારો બાપ તો ભગવાનના દુવારની માલિકા ગયો છે. જા જા મારા બાપના પાછળ જઈને લઈ આયા બુટિયો બોકડો તારે જોતો હોય તો. હો રવા દે રવા દે એ રવા દે અમારા જગમાલ વહાણ રવા દે. જગમાલ વહાણ રહેવા દે બાપ. આ ભૂટિયો બોકડો તો હું આજે લઈશ ને કાલે લઈશ, પણ હવાનો દી ઉગે ને, હવાનો દી ઉગે અને તારા વાડાની માલિકા હવા હો બકરાનું ધણ છે ને, જો હવા હો બકરા